દેશની આપણે દુનિયા અમે બદનામી કરીએ છીએ. એટલે હું ઘણી વાર કહું છું, વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં ભણતા હોય એ સ્કૂલની જ વાંચતા હોય. હાવ દેશી કાઠિયાવાડી કહું તમને. આપણે કેટલી જગ્યાએ જોયું, જે સ્કૂલમાં ભણતા હોય એની વાત, એને થોડીક તકલીફો પડતી હોય, હું સમજુ છું, બરાબર. મારો મુદ્દો એ છે કે તમે આટલી બધી જો બદનામી કરશો તો કાલ ઉઠીને, મારે તો આનો અનુભવ થઈ ચૂક્યો છે. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણતો, આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઘણી આગળ નીકળી ગઈ, પણ એ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થોડીક મુશ્કેલીઓ હતી. એટલે વિદ્યાર્થીઓ સૌથી વધારે આંદોલન કરે, ઝંડા લઈ લઈને પહોંચી ગયા હોય, આમ હાય હાય ને હોય ને એવા બધા તોફાનો કરે, ભણવાનું બંધ થાય ને છોકરાઓને બહુ મજા આવે. બહાર નીકળો એટલે શું થાય? ક્યાંના વિદ્યાર્થી? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ત્યાં તો ક્યાં કોઈ ભણાવે છે, ત્યાં તો હડતાલ જ પડતી હોય છે. હવે અમે ખરેખર ભણતા હોય એનો વારો આવી જાય. અમારો કઈ વાંક નહીં, અમે તો સારી કોલેજમાં સારી વ્યવસ્થિત ભણ્યા, બરાબર. અમે ભણીને વ્યવસ્થિત પરીક્ષા આપી તો અમે એ જ ગણાઈ જાય કે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા. ગોંડલમાં હતા, ગોંડલમાં અડધા લોકોની આવી છાપ પડે. ગોંડલમાં બધા આવા જોઈએ, આ બધા કોઈક આવા છીએ અમે ગોંડલ વાળા. અમારો સાયરામ દવે, ચેતન જેઠવાન બધા અડધા તો ઇન્ટરનેશનલ સ્ટાર થઈ ગયા. તો હું ગોંડલમાં બધા ખાલી મારામારી જ કરે છે, બરાબર. મારો મુદ્દો એ છે કે આપણા ગામની કે આપણી સંસ્થાની છાપ આપણે જ ટીકા કરીને બગાડવી, એના કરતા આપણે વખાણ કરીએ તો હામો મને કોકની આપણા જ કારણે કે અમે ગોંડલ વાળા જો વટથી કહીએ કે મારા ગોંડલમાં આવા રત્નો પેદા થયા છે. મુકેશભાઈ શેઠે ગોંડલના છે, રાજકોટમાં સૌથી વધારે જેમને બિલ્ડિંગો બનાવ્યા છે. અમે પોઝિટિવ વાત કરો, ઓટોમેટિકલી તમારી છાપ પોઝિટિવ પડે. હું ગોંડલની બહાર જાઉં ત્યારે લોકો આદરથી જોવે કે ઓહો. મેં એક વખત લેખમાં લખ્યું હતું તો ફોરેનમાં મને મળવા માટે આવ્યા હતા. ધૂમકેતુએ પોસ્ટ ઓફિસ વાર્તા લખી ગોંડલમાં, તમે ગોંડલમાં છો.